सहजात्म स्वरूप परम गुरु प्रभो अंतरयामी जीवन जीवनादीन शरण तू हीणो छूतो तुझ दर्शनादान दई जा ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા પિતા પેલો આગે જગત વિટતો સાગર રહે અને વેગે પાણી સકળ નદીના એ ગમ વહે વહો એવી નિત્ય મુજ જીવનની સર્વજરણી દયાના પુણ્યોના પ્રભુ તુજ મહાસાગર ભણી દયાના પુણ્યોના પ્રભુ તુજ મહાસાગર ભણી. આત્મસિદ્ધિ શાસ્ત્ર આપણે 130 ગાથા જોઈ. ગયે વખતે વિચારેલું આપણે કે જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. ભવસ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્માર્થ. મારી ભવસ્થિતિ પાકશે ત્યારે હું મહેનત કરવાનું શરૂ કરીશ. હું પરીક્ષામાં પાસ થવાનો હોઈશ ત્યારે હું વાંચીશ, તો ક્યારે પાસ થાય જ નહીં. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. ભવસ્થિતિ પાકે નહીં, ભવસ્થિતિ પકાવવી પડે પુરુષાર્થથી. 131મી ગાથા. નિશ્ચય વાણી સાંભળી સાધન તજવા નોય, નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સોય. આવી નિશ્ચયાત્મક વાત અમુક જીવને અમુક સમયે અમુક કાળે અમુક ક્ષેત્રે જ્ઞાનીએ કરી હોય એ જીવને માટે બરાબર હોય. એ સર્વસામાન્ય નિયમ ન બનાવી દેવાય. એટલે નિશ્ચય વાણી સાંભળીને સાધન તજી ન દેવાય. આત્મા અબંધ છે, આત્મા અસંગ છે, આત્મા સિદ્ધ જ છે એવી નિશ્ચય મુખ્ય વાણી સાંભળીને સાધન તજવા યોગ્ય નથી. કે આત્મા તો એ પરમાત્મા, પછી ક્યાં કંઈ કરવાનું જ રહે. એ તો નરકી કરણી નર કરે તો નર નારાયણ હોય, નહીં તો અનંતકાળ સુધી એ નારાયણ થાય જ નહીં, રખડ્યા કરે. એટલે કહે છે પણ તથારૂપ નિશ્ચય લક્ષ્યમાં રાખી સાધન કરીને તે નિશ્ચય સ્વરૂપ પ્રાપ્ત કરવું. એટલે એ નિશ્ચયને લક્ષ્યમાં રાખી અને નિશ્ચય સ્વરૂપ સાધન સિદ્ધ પદ શુદ્ધાત્મ પદ એ હાંસલ કરવાનું છે. શુષ્ક જ્ઞાનીના વિચારો આરંભમાં કયા છે. આત્મા જાણ્યો પછી હવે કંઈ કરવાનું નથી એમ કહે કે આત્મા ખાતોય નથી, આત્મા પીતોય નથી, આત્માને બંધ હોય જ નહીં, બધું સરખું જ છે. આત્મા જાણ્યો પછી કંઈ કરવા નથી એમ કહે. કર્મ ઉદય આવે તે ભોગવી લઈએ છીએ. આત્મા તો અસંગ છે, તેને બંધાયેલો કેવો એ ભૂલ છે. આત્મા દેહથી સર્વથા ભિન્ન છે, સિદ્ધ સમાન જ છે, માટે કંઈ કરવાની જરૂર નથી એમ માને. એટલે આ બધું શુષ્ક જ્ઞાનના લક્ષણ છે. વાંચી લીધું હોય શુદ્ધ આત્માના ગુણ. ખાંડમાં શુદ્ધ સોનું સીધું ન નીકળે, કચરો હોય એ ઓગાળવો પડે ઓરને, ભૂકાને, એમાંથી લોખંડ નીકળે, તાંબુ નીકળે, જસત નીકળે, માટી નીકળે. એ પછી જે છેલ્લે વધે થોડું ઘણું સોનું એ ત્યારે સોનું કહેવાય. પહેલેથી જ સોનું માની લેતો તો કચરો છે. એટલે કહે છે કે હવે કાંઈ કરવાની જરૂર જ નથી એમ માને. નિશ્ચય નહીંથી કર્મ રહિત દશાનું વર્ણન સાચી ભાવના જગાડવા કર્યું હોય છે કે ખરેખર તારો આત્મા આવો છે, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન છે, સહજાનંદ છે, જ્ઞાન જ છે, બીજું કાંઈ નથી. એને સમજાવવા માટે કહ્યું હોય. અને સાધન કર્યા વગર શુદ્ધ દશા પ્રાપ્ત ન થાય. એટલે આત્માનું નિશ્ચય પદ બતાવી અને પછી સાધનનું મહાત્મ્ય બધા માટે આ વાત હોય. પરંતુ તેને બદલે કહે કે આત્માને શું લાગે છે, સારા ખોટા ભાવ આત્માને શું કરે, આપણને કાંઈ નડે નહીં. એવું કે જેમ આકાશ નિર્લેપ છે તેમ આત્મા પણ નિર્લેપ છે, તેને કર્મ લાગતા નથી. કર્મ નથી લાગતા તો અનંતકાલથી આજ સુધીમાં છૂટ્યો કેમ નહીં? ભવભ્રમણ કેમ ટકી રહ્યું? રાગદ્વેષ કેમ થાય છે? સુખી દુઃખી કેમ થાય છે?
શરીરની નાનામાં નાની આશાતના થાય તો આકુળ વ્યાકુળપણું આવી જાય છે કે નહીં? ખાવા પીવામાં સ્વાદમાં કંઈ ફેરફાર પડે તો કેવી આકુળતા આવી જાય છે? કોઈ અપમાન કરે તો કેવું દુઃખ થાય છે? આત્માને ક્યાં લાગે છે માન અપમાન ગાળ? એટલે એમ નથી. સારા ખોટા ભાવ આત્માને શું કરે? જેમ આકાશ નિર્લેપ છે એમ તે આત્મા નિર્લેપ છે, તેને કર્મ લાગતા નથી એમ વિચારીને ધર્મનું સાધન છોડી દે. એટલું જ નહીં, પરંતુ ખોટા કાર્ય કરી પાપ બાંધે, પછી રાચી માચી અને સદ આચરણ તો છોડી દીધા હોય, અનાચરણમાં દુરાચારમાં વયો જાય. કે આત્મા ક્યાં બંધાય જ છે? જ્ઞાન અને ક્રિયા બંને હોય તો મોક્ષ છે. જ્ઞાન ક્રિયાભામ મોક્ષ. એક ગાડાના બે પૈડા છે. ખાલી જ્ઞાનથી કાંઈ ન થાય, શુષ્ક જ્ઞાન થાય. ખાલી ક્રિયાથી ને કાંઈ ન થાય, ક્રિયા અભિમાન આવી જાય, એમાં આગ્રહ થઈ જાય. જ્ઞાન ક્રિયા બંને ભેગું હોય તો એ ગાડું મોક્ષે પહોંચાડે. એટલે જ્ઞાન અને ક્રિયા બંને હોય તો મોક્ષ છે. સાધન કરતી વખતે આત્માર્થ ન ભૂલવો. નિશ્ચય રક્ષમાં રાખો, મંજિલ રક્ષમાં રાખવાની. સાધન એ સાધ્ય નથી, એટલે મંજિલ લક્ષ્યમાં રાખવાની, પણ સાધન કરતી વખતે આત્મા ભૂલવો નહીં. માન પૂજાર્થે તપ કરતા ઊભો ને ઊભો સુકાઈ જાય તો પણ કામ ના આવે. ખાલી માન માટે જ કરતો હોય, માયાચારથી જ કરતો હોય. દુર્બળ દેહને માંસ ઉપવાસી, જો છે માયા રંગરે તો એ ગર્ભ અનંતા લેશે, બોલે બીજું અંગરે. માંસ ખમણને પાણે માંસ ખમણ કરે, સુખ લકડી થઈ જાય. માયા હોય તો એ ગર્ભ અનંતા લેશે. ગ્રીવ્યકમાં જે આવે અહીંયા સુધી ઠેઠ 9માં દેવલોક, 9માં ગ્રેવ્યકમાં જે આવે પછી પાછો આવી જાય. પૂર્ણ કરે અમરાપુર પામે, અંતે 84માં રખડ્યા કરે. એટલે ખાલી ક્રિયાય કર્યા કરે તોય કામનું નથી. ખાલી જ્ઞાન શુષ્ક જ્ઞાની પણ માની લે કે હું બધું જાણું છું ને આત્માને કાંઈ કર્મ લાગતા નથી, તો એમ પણ ના ચાલે. એટલે કહે છે કે માન પૂજાર્થે તપ કરતાં ઊભો ને ઊભો સુકાઈ જાય તોય કામ ના આવે, અને ખાલી શુષ્ક જ્ઞાન ભેગું કર્યા કરે તો કે આત્મા મુક્ત ન થઈ જાય. એના એ જ સાધન આત્મા લક્ષ્યમાં રાખીને કરે તો મોક્ષનું કારણ થાય. નાનામાં નાની ક્રિયા છૂટવાના લક્ષ્ય કરે તો એ લેખે લાગે એને. યમ નિયમમાં સાધન જણાવે છે તે લક્ષ્ય વગર કર્યા તેથી નિષ્ફળ ગયા. વહ સાધન બાર અનંત કિયો. યમ નિયમ, જંગલમાં ગયો, પદ્માસન લગાવ્યો, શ્વાસ રોક્યો, ઈંગળા પિંગળા સુષુમ્ણા નાડી બધી જાગૃત કરી, કુંડલીની જાગરણ. પછી યોગના ચમત્કાર કરવા માંડ્યો અને જીવ 11મેથી પહેલે આવી જાય. પછી ખંડન મંડન શાસ્ત્ર વાંચી લે, શુષ્ક જ્ઞાન ભેગું કરે, એવી તર્કબદ્ધ દલીલ કરે ક્ષયોપશમને લીધે કે ભલભલા હારી જાય. એટલે ખોટાને સાચું ને સાચાને ખોટું કરે વકીલની જેમ. પછી વકીલનું તો પેટ ભરાય છે, આને તો ભાવ ભ્રમણ થાય છે. એટલે કહે છે લક્ષ્ય વગર કર્યા તેથી નિષ્ફળ ગયા. વ સાધન બાર અનંત કિયો તદપી કછું હાથ હજુ ન પર્યો. સાધન જે માટે, જે ધ્યેય માટે બોધેલા જ્ઞાનીએ એ ચૂકાઈ ગયું. સદગુરુને આશ્રય એ જ સાધન કરે તો લક્ષ્યપૂર્વક થાય. એ જ બધી ક્રિયાઓ સદગુરુને આશ્રય કરે, સદગુરુની આજ્ઞાએ કરે, સદગુરુના શરણે કરે તો બધું લેખે લાગે. જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું તે, ત્યાં ત્યાં તે આચરે આત્માર્થી જને. એટલે તો આત્મજ્ઞાની નક્કી કરે કે આત્મજ્ઞાનીનો ખરો સાધક ઉચ્ચ કોટીનો મુમુક્ષુ નક્કી કરે કે ક્યાં શું કરવું. એ તો બોલે એના બોર વેચે ને ના બોલવામાં 9 ગુણ. તો જ્યાં મૌન રાખવાનું હોય ત્યાં બકવાસ કર્યા કરે, અને જ્યાં બોલવાનું હોય ત્યાં મૌન રહે. તો એટલે જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું તે આત્માર્થીનો આ ગુણ છે. આત્મા જાણ્યો છે એવા સદગુરુ જ આત્માર્થ કરાવી શકે. વ્યવહારમાં મારતા મારતા પોલીસ થઈ જવાય. અધ્યાત્મમાં ગુરુના શરણ વગર, ગુરુના આશ્રય વગર, ગુરુએ બતાવેલા ચિંધેલા માર્ગે ચાલ્યા વગર મંજિલ આવે જ નહીં ક્યારેય. અને ગુરુની આજ્ઞાનો આરાધક અંતર્મુખમાં કેવળ જ્ઞાન પામે. અને નિજ છંદન સે ના મિલે હેરો વૈકુંઠ ધામ. આત્મા જાણ્યો છે એવા સદગુરુ જ આત્માર્થ કરાવી શકે. સદગુરુ મળે તો જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં ત્યાં તે રીતે સમજાય ને વર્તાય. એટલે માથે કોઈ હોય કાન પકડવાવાળો
તો કામ થાય. માટે સદગુરુની જરૂર છે. આજ્ઞાએ વર્તવાથી આત્માર્થ થાય. આણે ધમો આણે તવો. પોતાની મેળે તો ભૂલ થવાનો ભય છે. શરૂઆતમાં બધું બરાબર થતું હોય એટલે વાંધો ન આવે 35-40-50% સુધી. પછી જેટલો ઉપર ચડે અને પડે એટલું વધારે વાગે. ચડ ઉતંગ જ્યાં સે પતન શિખર નહીં વો કૂપ. એટલે પોતાની મેળે તો ભૂલ થવાનો ભય છે જ. ઠેઠ 11મેં ચડ્યો હોય એટલે શાસ્ત્રમાં શું છે, 12મા ગુણસ્થાનકના છેલ્લા સમય સુધી માથે ગુરુની આજ્ઞા હોવી જરૂરી છે, નહીં તો લપસી પડે. હોય મોહ અને માને કે હું નિરંતર આત્મામાં જ રહું છું, પરંતુ 2 ઘડી આત્મામાં રહે તો કેવળ જ્ઞાન પ્રગટે. એ કહે તો હું તો વર્ષોથી આમ જ કરું છું. શાસ્ત્રમાં એમ છે કે 2 ઘડી આત્મામાં રહે તો કેવળ જ્ઞાન થાય, અને આ તો 15-20 વર્ષથી એમ કે હું તો આમ જ છું. નિશ્ચય વાણી પકડી લીધી હોય, હું આત્મા છું, હું આત્મા છું. એ ભોજનાલયમાં જાય ત્યારે ખબર પડે એ આત્મા છે કે જીભ છે કે સ્વાદ છે કે શું છે. હોય મોહ અને માને કે હું નિરંતર આત્મામાં જ રહું છું, પરંતુ 2 ઘડી આત્મામાં રહે તો કેવળ જ્ઞાન પ્રગટે. એ બનવું કેટલું વિકટ છે તેની તેને ખબર નથી. તપી ગયા ઊભા તપીને, ઉર્ધ બાહુ કરી ઊંધો લટકે, ભસ્મ લાગા કર ભટકે, સમકિત નવી લયું રે લોલ, તે તો રૂલો ચતુર્ગતિમાય. સાધન બાર અનંત ક્યું. કર્મનો ઉદય નિરંતર છે તે સમજાતું નથી. ગમે ત્યારે સૂક્ષ્મમાં સૂક્ષ્મ દોષ હોય બહુ ઉપર ચડે, પછી આવી જાય, પછી ખબર ન પડે. ક્રોધ બોળો છે, દેખાય કે હમણાં આપણું ચાલે એમ નથી, એટલે ચૂપ બેસે. માને શાંત પડ્યું રહે. માયાએ લોભ આવીને ઊભો રહી જાય કે કેવી રિદ્ધિ પ્રગટી, મને કેવી સિદ્ધિ પ્રગટી. ચમત્કાર ફોરવે અને પળવારમાં મોટા મુનીશ્વરને રિદ્ધિ સિદ્ધિથી ભ્રષ્ટ કરી દે. પહેલાં ગુંઠાણક આવીને ઊભો રહી જાય. વળી નિશ્ચયને પણ છોડી દેવાનો નથી. પાછું આ ખાલી ક્રિયા જ કર્યા કરે, નિશ્ચયને છોડી દે. લક્ષ્ય તો રાખવાનો જ છે નિશ્ચય કે મારે થવું છે તો આ જ મૂળ શુદ્ધ પદ, સહજ આત્મ સ્વરૂપ, શુદ્ધાત્મ સ્વરૂપ એ જ પામવાનું છે. નિશ્ચયને લક્ષ્યમાં રાખીને સાધન કરવા ઉપયોગ વગરની એકલી ક્રિયા કર્મબંધનું કારણ છે. એમાં પુણ્ય બંધાય, રખડે. પછી એ પુણ્ય આત્માર્થ માટે ન હોય, છૂટવાને માટે ન હોય, એટલે ત્યારે એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય અને પરિણામે અધોગતિનું કારણ થાય. એટલે જ્ઞાન અને ક્રિયા બંને જરૂરી છે. કુપાવદેવે ઠેર ઠેર વચનામૃતમાં આ વાતનું મહાત્મ્ય બતાવેલું છે. લખે છે કે દ્રવ્યાનુયોગ પરમ ગંભીર અને સૂક્ષ્મ છે. 866માં પત્રમાં કે નિશ્ચય પકડી લીધો તો એમ ન ચાલે. એટલે આપણી જેવાને પ્રાથમિક ભૂમિકાના જીવોને ખાસ બોધ કર્યો છે કુપાવદેવે. 866માં પત્ર છે. ઓમ દ્રવ્યાનુયોગ પરમ ગંભીર અને સૂક્ષ્મ છે, બહુ નાજુક છે, ખબર ન પડે. નિર્ગ્રંથ પ્રવચનનું રહસ્ય છે. મૂળ તો આ જ કહેવું છે જ્ઞાનીને, અનંત જ્ઞાનીને, પણ એ સમજાવવા માટે ઠામ ઠામ શાસ્ત્રમાં ઉપદેશ બોધનું બોધન કર્યું છે. શુક્લ ધ્યાનનું અનન્ય કારણ છે. છેલ્લે તો શુદ્ધાત્મા પદ જ હાંસલ કરવાનું છે. શુક્લ ધ્યાનથી કેવળ જ્ઞાન સમુત્પન્ન થાય છે. મહાભાગ્ય વડે તે દ્રવ્યાનુયોગની પ્રાપ્તિ થાય છે. લખે છે દર્શન મોહનો અનુભવ ઘટવાથી અથવા નાશ પામવાથી. પહેલાં તો દર્શન મોહનીય, હું શરીર છું, આ ભાવ જાય. દર્શન મોહનીય ઘટે. ખોટાને સાચું અને સાચાને ખોટું માનતો તો અનાદિકાળથી એ ટળે, એ થોડું ઘટે. પછી એની બુદ્ધિ સવળી આવે, પછી એ બોધ ઝીલવા માટે પાત્ર થાય. એટલે કહે છે દર્શન મોહનો અનુભવ ઘટવાથી કે નાશ પામવાથી, વિષય પ્રત્યે ઉદાસીનતાથી, પંચેન્દ્રિયના વિષયો રાચી માચીને ભોગવતો હોય, ભોગ ઉપભોગના સાધનો રાચી માચીને ભોગવતો હોય, એમાં આનંદ ગણાતો હોય. એટલે દેહાનંદ, ઇન્દ્રિયાનંદમાં આનંદ માનતો હોય તો આત્માનંદ ક્યાં ત્યાં? આ તો દર્શન મોહની છે. મૂળમાં જ ભૂલ છે. ચારિત્ર મોહની તો પછી. ચારિત્ર મોહનીવાળો તો લથડે તો ઠેકાણે આવે, કેમ કે એને મૂળમાં શ્રદ્ધા છે. અહીંયા તો મૂળમાં જ એને સુખ બુદ્ધિ છે, જડમાં.
એટલે ચારિત્રની નબળાઈ કરતાં સદ્ધરની જ નબળાઈ છે આ તો. એટલે કહે છે કે વિષય પ્રત્યે ઉદાસીનતાથી આ પ્રાથમિક જરૂરિયાત છે. જ્યાં સુધી ઉપદેશબોધ પરિણમે નહીં ત્યાં સુધી સિદ્ધાંત બોધ પરિણમે નહીં. હું આત્મા છું જાપ કર્યા કરે તો એ લક્ષ્ય જ રાખવાનું છે કે હું આત્મા છું. એ લક્ષ્ય વિષય કશાય છોડવાના છે. એટલે વિષય પ્રત્યે ઉદાસીનતાથી અને મહત પુરુષના ચરણ કમળની ઉપાસનાના બળથી દ્રવ્યાનુયોગ પરિણમે છે. મૂળ તો માથે કોઈ હોવો જોઈએ. એટલે જ્યાં જ્યાં જે યોગ્ય છે, નિશ્ચયનું અમુક વખતે બળવાન પણ હોય, અમુક વખતે વ્યવહારનું બળવાન પણ હોય, અમુક વખતે ક્રિયાનું મહાત્મ્ય હોય, અમુક વખતે સિદ્ધાંતનું મહાત્મ્ય હોય. જેમ જેમ સંયમ વર્ધમાન થાય છે તેમ તેમ દ્રવ્યાનુયોગ યથાર્થ પરિણમે છે. જેમ છે એમ, જેમ જ્ઞાનીએ જાણ્યો છે એમ. એટલે વિષય કશાય જીતાતા જાય એમ અધ્યાત્મમાં ઉપર આવતો જાય. અને સંયમની વૃદ્ધિનું કારણ સમ્યક દર્શનનું નિર્મલત્વ છે. એટલે જેમ જેમ સંકિત ઉજળું થાય, મલિનતા નીકળે, એમ એમ એને શુદ્ધાત્મ પદનો લક્ષ્ય વધતો જાય અને દ્રવ્યાનુયોગ પરિણમતો જાય. તેનું કારણ પણ પાછું દ્રવ્યાનુયોગ થાય છે. એટલે મૂળમાં તો પણ ગુરુની આજ્ઞાએ વર્તતો હોય તો સામાન્યપણે દ્રવ્યાનુયોગની યોગ્યતા પામી દુર્લભ છે. એટલે સીધું નિશ્ચયના પુસ્તકો વાંચવા માટે, સિદ્ધાંતના ગ્રંથો વાંચવા માટે માસ્ટર થઈ જાય. તર્કથી દલીલ પણ કરી શકે, બીજાને બોધે પણ એ પોતાને અને બોધ ઝીલવાવાળાને અસર ન કરે જો પોતાને આચરણમાં ન આવ્યું હોય તો. એટલે શાસ્ત્ર પ્રમાણે જેનું આચરણ હોય એ શાસ્ત્ર સમજાવે તો કામ આવે. એટલે બોધ આપવાવાળાનું આચરણ પણ શાસ્ત્ર પ્રમાણે હોવું જોઈએ, નહીં તો અસર ન કરે સામાજીવને. રત્નાકર સુરી, રત્નાકર 25 જૈનમાં બહુ પ્રચલિત છે, ઉચ્ચ કોટીની આલોચના છે. રત્નાકર સુરી મહારાજ એક વાણિયાને એના જ ગામના હતા. પછી તો આ પણ પૂર્વે તો ઝવેરી જ હતા, પણ હીરામાં મોહ રહી ગયેલો, રત્નમાં, એટલે સાથે લઈ ગયેલા સર્વસંગ પરિત્યાગ કરીને. ક્ષયોપશમ સારો, તપે ઊંચું વરે, બોધે એવો આવે. આ ગામના વણિક બીજા દેશમાં ગયો ત્યારે ખબર પડી ગઈ, વહેલી સવારે ગયો ત્યારે, કે રજોરણમાં આ મુનિ હીરાઓ સંતાડે છે. પડી લેહણ કરે ત્યારે બાંધી દે. રોજ સવારે જોઈ ખોવાય તો નથી ગયા, ઓછા તો નથી થઈ ગયા. એ બોધ કેમ, સાધુને કેમ કહેવાય ગુરુજીને, આવડા મોટા આચાર્યને? પછી તો બહુ લાંબી વાત છે શાસ્ત્રમાં. એ બોધ લેવા જાય પછી કે મને આ પરિગ્રહ મારે છોડવો છે, પણ આને અસર જ ન કરે. ગુરુજી વિચાર કરે છે કે ભલભરા મારા બોધથી સીજે. ક્રોધ છોડાવો હોય તો ક્રોધ છોડાવે, અભિમાન છોડાવે તો અભિમાન છોડાવડાવે. આને કેમ અસર નથી લાગતી પરિગ્રહની બાબતમાં? પછી તો વિચારતા એકવાર ખબર પડે છે કે નક્કી મારામાં ક્યાંક ભૂલ હોવી જોઈએ. વહેલી સવારે આ વણિક જાય છે ને જોવે છે, અને સાધુ ત્યારે પડી લેણ કરતાં વિચારતા હોય કે આ હીરા તો કારણ નહીં હોય, ફેંકી દે છે. સમય થાય છે વાંચનનો, આ શ્રાવક આવે છે પાછો ગંભીરતાથી, કહેતો નથી કે તમારી ભૂલ છે ગુરુજીને, કે આજે બધું બરોબર સમજાઈ ગયું. કેમ? શાસ્ત્ર પ્રમાણે જેનું વર્તન હોય એ અસર કરે ને, નહીં તો સામેવાળાને અસર કેવી રીતે થાય? પોતાને 5 ઇન્દ્રિયના ઠેકાણા ન હોય, વિષય કશાય રાચી માચીને ભોગવતો હોય, એ સામેવાળાને સ્વાદ છોડવાની વાત કેમ કહી શકે? વ્યસન છોડવાની વાત કેમ કહી શકે? બ્રહ્મચર્ય 9 વાળ વિશુદ્ધિ ન પાળતો હોય એ સાધુ ગુરુ, તો એને શિષ્યને કેમ એ પાઠ કેમ સમજાવી શકે કે જે 9 વાળ વિશુદ્ધિ ધરે શિયળ સુખદાય, બહુ તેનો લવ પછી રહે તત્વ વચને કાંઈ. કુપોદોએ લખ્યું છે વચનામું 600માં છેલ્લી લીટીમાં કે 9 વાળ વિશુદ્ધિ જે બ્રહ્મચર્ય પાળે એને, એ આત્મજ્ઞાની, એ સાધુને અવર્ણનીય આનંદ થાય. અને એ અવર્ણનીય આનંદ થાય પછી જ, એટલે 9 વાળ વિશુદ્ધિ બ્રહ્મચર્ય પાળે પછી જે આનંદ છે તે અવર્ણનીય છે, અને ઉપદેશકપણું પણ ત્યાર પછી આચરવા યોગ્ય છે. સત્સંગની છૂટ, જ્ઞાનીના ગુણગાન કરવાની છૂટ, ગુરુ ચેલાના સંબંધ બહુ અઘરા છે. ગુરુ બધા ગ્રહોમાં ભારે ગ્રહ છે, જલ્દી ડૂબે. એટલે પ્રભુશ્રીજી જેવા કહેતા હતા,
અમે ગુરુ થતા નથી, અમે ગુરુ બતાવીએ છીએ. અમારા ગુરુ એ તમારા ગુરુ. કહે છે સામાન્યપણે દ્રવ્યાનુયોગની યોગ્યતા પામવી દુર્લભ છે. આત્મારામ પરિણામી, શ્રદ્ધાની વાત નહીં, એનું પરિણામ આત્મામાં જ છે. પરમ વિતરાગ દ્રષ્ટિવાન, છૂટક ત્યાગ વૈરાગ નથી કર્યા વરસના વતલે દાડે કે પર્યુષણનો પહેલાંના છેલ્લા દિવસે હું રાત્રિ ભોજનનો ત્યાગ મારે. પરમ વિતરાગ દ્રષ્ટિવાન છે. આ વિષય કશાય મરી ગયા છે એના. પરમ અસંગ એવા મહાત્મા પુરુષો તેના મુખ્ય પાત્ર છે. મુખ્ય પાત્ર તો આ દ્રવ્યાનુયોગના, પણ જ્ઞાની હોય અને પાત્ર મુમુક્ષુ હોય તો આવી દ્રવ્યાનુયોગ વાત કરે, પણ શુભમાં રહેવાનું નિમિત્ત છે અને લક્ષ્ય બાંધવાનું નિમિત્ત છે. પણ માથે કોઈ હોય તો કોઈ મહત પુરુષના મનનને અર્થે પંચાસ્તિકાનું સંક્ષિપ્ત સ્વરૂપ લખ્યું હતું, તે મનન અર્થે આ સાથે મોકલ્યું છે. કુપાલ દ્વારા દ્રવ્યાનુયોગની જ વાત કરે છે. પંચાસ્તિકાએ શ્રી કુનકુન આચાર્ય મહારાજ રચિત. એ આર્ય દ્રવ્યાનુયોગનું ફળ સર્વભાવથી વિરામ પામવારૂપ સંયમ છે. જ્ઞાનનું ફળ વિરતિ, સમ્યક દર્શનનું મુખ્ય લક્ષણ વિતરાગતા છે. એ નિશ્ચય આત્માનો ગુણો જાણતો હોય તો એના આચરણમાં ખરેખર જાણકારી હોય, માહિતી નહીં, જ્ઞાન પરિણમ્યું હોય તો એના આચારમાં સંયમ આવે ને આવે જ. રુચિ અનુયાયી વીર્ય ચરણ ધારા સધે, તે આ પુરુષના વચન તારા અંતકરણમાં તો કોઈ દિવસ શિથિલ કરીશ નહીં. કયું વચન? કે દ્રવ્યાનુયોગનું ફળ સર્વભાવથી વિરામ પામવારૂપ સંયમ છે. એની પ્રવૃત્તિ દિવસે દિવસે સંકોચાતી જાય. સંસારને લગતી બધી પ્રવૃત્તિઓ સંકોચાતી જાય. પૂર્વ પ્રયોગે, પૂર્વ ઉદયે, પૂર્વના કર્મને લીધે કરવી પડે તો એને પૂર્વ પશ્ચાતાપ થાય. ઉપપદે લખ્યું છે ખંભાતના મુમુક્ષુ ત્રિભુવનભાઈ ઉપર કે ન ચાલતા કરવું જોઈએ. એ બી પૂર્વ પ્રારબ્ધે અને નિષ્પૃહ બુદ્ધિથી કરે તો આ યોગ્ય વ્યવહાર કહેવાય. આપણે એવા કોઈ સાધક, એવા કોઈ મુમુક્ષુ, એવા કોઈ ગુરુ જ્ઞાની મહારાજ જોયા છે કે નિષ્પૃહ બુદ્ધિથી ન ચાલતું હોય એટલે જ અને પ્રારબ્ધને યોગ્ય કરતા હોય, રાચી માચીને વ્યવહારના કામો કરતો હોય, ત્યાં ગુરુજી પણ નહીં, જિજ્ઞાસુ પણ ક્યાં છે? હજી મુમુક્ષતા જ ક્યાં છે હજી? એટલે કહે છે એ આર્ય દ્રવ્યાનુયોગનું ફળ સર્વભાવથી વિરામ પામવારૂપ સંયમ છે. તે આ પુરુષનું વચન તારા અંતકરણમાં તો કોઈ દિવસ શિથિલ કરીશ નહીં. વધારે શું, સમાધિનું રહસ્ય એ જ છે. આ સમજાઈ જાય જ્ઞાનીના આશ્રય કે હું આત્મા છું. પછી તો સુખ દુઃખ રૂપ કર્મ ફળ જાણો, નિશ્ચય એક આનંદો રે, ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જીનચંદો રે. સાક્ષી ભાવે જીવે. સુખ અને દુઃખ, પછી એ સુખ સમયમાં છકી ન જાય, દુઃખમાં હિંમત હારી ન જાય, સમભાવમાં રહે. પછી એટલે કે જે સર્વ દુઃખથી મુક્ત થવાનો અનન્ય ઉપાય એ જ છે. પણ સામાન્ય જીવો માટે આ નથી. પહેલાં આચરણ, પહેલાં ઉપદેશ બોધ, પછી સિદ્ધાંત બોધ. પહેલાં 20 દુહા, યમ નિયમ, ક્ષમાપનાનો પાઠ, પછી આત્મસિદ્ધિ. સિદ્ધાંત જાણીને, સિદ્ધાંત તો અંતે સિદ્ધ થયેલું, તારે કંઈ નવું ઉમેરવાનું નથી એમાં. તું કંઈ નવું શોધ કરી શકે એમ નથી. અનંત જ્ઞાનીઓએ આ સિદ્ધાંત શોધ્યો છે, અંતે સિદ્ધ થયેલું. નવું શું શોધવાનું છે? ગોપાલે લખ્યું જ ને આત્મસિદ્ધિમાં, આગળ જ્ઞાની થઈ ગયા. વર્તમાનમાં હોય, થાશે કાળ ભવિષ્યમાં માર્ગભેદ. નવો માર્ગ હું આપતો જ નથી, કે તમને ટૂંકામાં સમજાવું છું કાળની અપેક્ષાએ. સહેલો કરીને બતાવ્યો, ન સમજાય એટલો ગહન હતો. એટલે જીન પ્રવચન દુર્ગમ્યતા થાકે અતિમતિમાં અવલંબન શ્રી સદગુરુ, એટલે કે સહેલો કરીને બતાવે છે. સૌ લોપ થઈ ગયો છે. એટલે વર્તમાનના કાળમાં મોક્ષ માર્ગ બહુ લોપ, એટલે અગોપ્ય કર્યો. શા માટે? સંક્ષેપમાં સમજાવવા માટે કે આ જીવ વહેલો વહેલો છૂટે. નિશ્ચય અને વ્યવહાર જ્યાં જ્યાં જે યોગ્ય છે એ પ્રમાણે ગોઠવીને કૃપાળુદેવે ધીરે 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 પહેલેથી છેલ્લી ગાથા સુધીમાં જીવને શિખર ઉપર ચડાવે છે. પછી એટલે કહે છે સર્વ દુઃખથી મુક્ત થવાનો અનન્ય ઉપાય એ જ છે.
એટલે દ્રવ્યાનુયોગ પરમ ગંભીર છે, પણ માથે હોવો જોઈએ. આ જ વાત કૃપાળુદેવે 131માં પત્રમાં કરી છે કે ક્રિયા છોડીએ નથી દેવાની અને દ્રવ્યાનુયોગ પકડીએ નથી લેવાનું. ધર્મેચ્છક ભાઈઓ એટલે ખંભાતના મુમુક્ષુ ભાઈઓ અંબાલાલભાઈ, ત્રિભુવનભાઈ, કિલાભાઈ, શ્રી કૃષ્ણદાસ વગેરે 131મો પાઠ. ભગવતી સૂત્રના પાઠમાં એમ આવ્યું હશે કંઈ શતક 7મો ઉદ્દેશક 2 એનો કંઈ ગાથાનો અર્થ હતો, હમણાં આવશે. એટલે કે આ સાચો અર્થ કે આ સાચો અર્થ અંબાલાલભાઈ પૂછ્યું છે. એટલે કૃપાલદેવ કહે છે ભગવતી સૂત્રના પાઠ સંબંધમાં બંનેના અર્થ મને તો ઠીક જ લાગે છે. એટલે અમુક જગ્યાએ દ્રવ્યાનુયોગની અપેક્ષા અર્થ કરવા પડે, અમુક જગ્યાએ ઉપદેશબોધ ક્રિયાના મહાત્મ્ય માટે બતાવવા પડે અર્થ. બાળ જીવોની અપેક્ષાએ ટબાના લેખકે ભરેલો અર્થ હિતકારક છે. મુમુક્ષુને માટે તમે કલ્પેલો અર્થ હિતકારક છે. તમે કલ્પ્યો જ છે. અમે જ્યારે સિક્કો મારીએ ત્યારે ત્યાં સુધી કલ્પના જ છે. જ્ઞાનીની આજ્ઞા વગર બધી ધર્મની કલ્પના, બધી ધર્મની ક્રિયા કલ્પના જ છે. કેમ? એને ખબર તો છે નહીં કંઈ. સંતોને માટે બંને હિતકર છે. જ્ઞાનમાં મનુષ્યો પ્રયત્ન કરે એટલા માટે એ સ્થળે પ્રત્યાખ્યાન અને દુપ્રત્યાખ્યાન કહેવાની અપેક્ષા છે. એટલે આ ભગવતી સૂત્રમાં એક જગ્યાએ એવો શ્લોક આવ્યો કે પ્રત્યાખ્યાન જ્ઞાનની અપેક્ષાએ પ્રત્યાખ્યાનને દુપ્રત્યાખ્યાન કહેવાય. કહ્યું કે આ બધા જ્ઞાન વગર બધા દુપ્રત્યાખ્યાન છે, તારે દુપચકાણ છે, તો પછી કરવાના જ નહીં, સદાચાર સેવાના જ નહીં. એટલે કૃપાલદેવ સમજાવે તે યથાયોગ્ય જ્ઞાનની પ્રાપ્તિ જો ન થઈ હોય અને જો તે પ્રત્યાખ્યાન કર્યા હોય તો દેવાદી ગતિ આપી સંસ્થાના જ અંગભૂત થાય છે. દેવગતિ એમાં જાય, પણ દેવગતિ એટલે શું? લાખ વર્ષ રહે પછી પાછો હતો ત્યાં ને ત્યાં ને, એટલે રખડવાનો જ છે. એટલે એ રીતે સંસારના અંગભૂત થાય છે. દેવગતિ અંગ સંસાર જ છે, નરક ગતિ સંસાર જ છે, તિર્યન છે સંસાર જ છે. છૂટે તો પંચમ ગતિ, 4 ગતિની ફારગતિ થાય તો પંચમ ગતિ થાય, બાકી બધો સંસાર જ છે. ક્યારેક શુભમાં હોય એટલે સારી જગ્યાએ જાય, ક્યારેક અશુભમાં હોય તો ખરાબ જગ્યાએ જાય. બધી જેલ જ છે. અમુક સખત જેલ, અમુક નરમ જેલ, નજર કેદ. એટલે દેવગતિ ગતિ આપી સંસારના અંગભૂત થાય છે, માટે તેને દુપ્રત્યાખ્યાન કહ્યા છે. દેવકનજી મહારાજને આ થઈ તો ગઢ મતલબ કે સમ્યક દ્રષ્ટિની બધી ક્રિયા અફળ અને મિથ્યા દ્રષ્ટિની બધી ક્રિયા સફળ છે. આ ભૂલ થાય છે શાસ્ત્રમાં, ફેરવવું જોઈએ. ગોપાલજી કહે છે કાંઈ ફેરવવાની જરૂર નથી, બધું બરાબર છે. સમ્યક દ્રષ્ટિની ક્રિયા અફળ એટલે એને સંસારરૂપી ફળ નહીં મળે, છૂટવાનું કારણ થશે. અને મિથ્યા દ્રષ્ટિની ક્રિયા સફળ એટલે છૂટશે નહીં, સંસારનું બધું એને ફળ મળશે બધા. એ રીતે એમાં લખ્યું છે. જ્ઞાનીએ બરાબર જ લખ્યું છે. શાસ્ત્રકારના અંતરમાં હતી જ આ વાત. એટલે અર્થ કોણે કર્યો? જ્ઞાનીએ. જ્ઞાની અર્થ કરે ત્યારે ખબર પડે. એટલે કહે છે દુપચકાણ, જે દુપ્રત્યાખ્યાન કહે છે એ સ્થળે પ્રત્યાખ્યાન જ્ઞાન વિના ન જ કરો એમ કહેવાનો હેતુ નથી કાંઈ તીર્થંકર દેવનું, કે જ્ઞાન ન થાય ત્યાં સુધી પ્રત્યાખ્યાન કરવા જ નહીં એમ નહીં. પ્રત્યાખ્યાન તો કરવાના જ છે. નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા હોય, લક્ષ્ય રાખવાનો છે, છૂટવાનો. એટલે કહે છે તીર્થંકર દેવનો કહેવાનો હેતુ આ સ્થળે પ્રત્યાખ્યાન જ્ઞાન વિના ન જ કરવા એમ નથી. હવે એમ સમજાય જાય ભગવતી સૂત્રમાં લખ્યું હોય કે આ બધા દુપ્રત્યાખ્યાન કહેવાય જ્ઞાન ન થાય ત્યાં સુધી, તો એનો અર્થ એમ કે કાંઈ કરવાનું જ નહીં ને. પછી ક્રિયા છોડી દેવાની, બધી સદાચારે છોડી દેવાના, વ્રત નિયમે છોડી દેવાના, નાનામાં નાનો નિયમ પણ પછી રાખવાનો નહીં. કેમ? રખડવાનું કહો, દુપ્રત્યાખ્યાન કહે છે એટલે એમ નથી. કૃપાલદેવ સમજાવે છે પ્રત્યાખ્યાન આદિકની ક્રિયાથી જ મનુષ્યત્વ મળે છે. આર્ય ક્ષેત્ર પહેલાં તો મનુષ્ય જાતિ યોનિમાં જન્મ મળે, આર્ય ક્ષેત્રમાં મળે, એવું કુળ મળે. આ બધું પુણ્ય હિસાબે જ મળે ને. બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવ ન મળ્યો. એટલે પ્રત્યાખ્યાન આદિ ક્રિયાથી જ મનુષ્યત્વ મળે છે. ઊંચ ગોત્ર અને આર્ય દેશમાં જન્મ મળે છે. તો પછી જ્ઞાનની પ્રાપ્તિ થાય જ પછી. હવે તિર્યન જોય, અપર્યાપ્ત ઇન્દ્રિયો હોય તો જ્ઞાન કેવી રીતે થાય? કૂતરાને કોણ સમજાવે? બિલાડીને કોણ સમજાવે કે ઉંદર નહીં પકડવાના? એ કેવી રીતે સમજાવે? મહાસાગરના પેટાળના મગરમચ્છને માથલા નહીં ગળવાના કોણ શીખવાડે? એટલે મનુષ્યપણું, ઉચ્ચ ગોત્ર, આર્ય દેશ, બધું જ્ઞાનની પ્રાપ્તિ પછી જ થાય ને. આ બધું મળે પછી.
તો આ બધું કેવી રીતે મળ્યું? એણે પ્રત્યાખ્યાન કરેલા, એમાં પુણ્ય બંધાણું, એટલે બહુ પુણ્ય કર્યા પુણ્યથી શુભ દેહ માનવનો આ મળ્યો. પછી ન વાપરે તો બરાબર, તો દુર્લભ એવો મનુષ્ય દેહ અનંતવાર મળ્યો, અને એનું પુણ્ય કંઈ લેખે લાગ્યું નહીં, એમ તેને યોગ અયોગ થયા, કેમ કે વિષય વિકારમાં એ રાચો પચ્યો હતો. એટલે કહે છે કે ઊંચ ગોત્ર અને આર્ય દેશમાં જન્મ વગેરે બધું જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, પછી જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. માટે એવી ક્રિયા પણ જ્ઞાનની સાધનભૂત સમજવી જોઈએ. એટલે જ્ઞાની અર્થ કરે ત્યારે સમજાય, નહીં તો ગમે એટલો ક્ષયોપશમ હોય, ગમે એટલો અભ્યાસ હોય, પણ માથે ન હોય તો આવી ભૂલ ખાઈ જાય અને તપસી ગાય લપસી, પછી કે મને આ વસ્તુથી બાદ નહીં આવે, મેં ઘણું બધું જાણ્યું છે, ઘણું બધું વાંચ્યું છે, આ બફમ મારે, હવે મને આ વસ્તુ બાદ ન કરી શકે, એમ કરી અને ઘણો ઉપર ચડ્યો હોય અને પછી પડે. સમયસાર નાટકના લેખક બનારસદાસને આ થયેલું. પહેલાં સમયસાર વાંચ્યું એટલે નિશ્ચયની વાત બધી વાંચી, ક્ષયોપશમ ઘણો, યાદશક્તિ ઘણી, કવિત્વ શક્તિ ઘણી. પછી એને થયું આમ જ છે, એટલે એણે શું કર્યું, બધી ક્રિયાઓ સદાચાર બધું છોડી દીધું. હું આત્મા છું, હું આત્મા છું, આમ છું, બધું છોડી. પછી તો આત્માનો અનુભવ ન થાય એટલે આનંદ ક્યાં? પૂર્વ પુણ્ય ઘણા, સંસ્કારે ઘણા. પછી તો એ કહે છે આ બધી કરણી તો છોડી દીધી મેં, અને હજી આત્માનો આનંદ તો આવ્યો જ નથી કંઈ. તો કરવું શું હવે? નક્કી ક્યાંક ભૂલ તો થતી જશે ને. કરણી કો રસ મીટ ગયો, ભયોનો આત્મ સ્વાદ, ભઈ બનારસી કી દશા યથા ઊંટ કો પાદ. ઊંટના બધા અંગ વાંકા એવું થઈ ગયું ક્યાં તો. એમાં રાજમલજી એના સત્સંગી મળ્યા, એ કે ગોમટ સાર જીવકાંડ ને કર્મકાંડ વાંચ એટલે ખબર પડશે. એ પાછો દિગંબરી ગ્રંથ, સમયસરે દિગંબરી ગ્રંથ એ વાંચ્યો, પછી ખબર પડી કે જ્ઞાન અને ક્રિયા ભેગી થાય ત્યારે મુક્ત થાય. પછી સમયસર નાટક લખે છે, રોચક કાવ્યમાં. કવિત્વ શક્તિ ક્ષયોપશમ તો હતો જ, શ્રદ્ધા હતી વિતરાગ શાસનમાં, પણ માથે કોઈ ન હોય તો સવળીએ નથી અવળીએ ચડી જાય. પછી પાછા મળ્યા, ગોમટસર વાંચ્યો અને સમયસર નાટક લખ્યું. એટલે ભલા આવા ઉપર ચડેલા પણ આવા ક્ષયોપશમી પુરુષે અટવાઈ જાય તો સામાન્ય માણસનું, સામાન્ય સાધકનું ગજું નથી કે અમુક શાસ્ત્રને સિદ્ધાંત પકડી લે લાઇબ્રેરીમાં જઈને અને પછી હું આત્મા છું કરતા ફર્યા કરે. જ્ઞાનની આશાતના સિવાય કંઈ થાય નહીં બીજું. એટલે કહે છે પ્રત્યાખ્યાનથી જ મનુષ્ય આદિ મળ્યું અને ઊંચ ગોત્ર આર્ય દેશ પણ મળ્યા, જ્ઞાનની પ્રાપ્તિ પછી જ થશે. માટે એ ક્રિયા પણ જ્ઞાનની સાધનપૂત સમજવી જોઈએ. એટલે જ્ઞાન ક્રિયાભાવ મોક્ષ. કુપોદેવે ઠેર ઠેર આ વાત કરી છે. 139માં પત્રમાં કુપોદેવે લખ્યું છે. એ પત્ર પણ ખંભાતના મુમુક્ષ ઉપર જ છે. કે પ્રશ્ન કર્યો અંબાલાલભાઈ કે 14 પૂર્વધારી કઈ જ્ઞાને ઉણા એવા અનંત નિગોદમાં લાભે. 14 પૂર્વ, એક પૂર્વ એટલે એક હાથી ડૂબે એટલી શાહી જોઈએ એમાં લખવામાં. પછી બીજું પૂર્વ માટે 2, ત્રીજા માટે 4, ચોથા માટે 8, એટલે ડબલ થતા જાય. આપણે વાત આવે છે ને આત્મસિદ્ધિ, આત્મપ્રવાદ, ગણધરવાદ, એ 7મું પર્વ 26 કરોડ શ્લોક પ્રમાણ છે. 64 હાથી ડૂબે એટલી શાહી. પછી તો એના કરતાં આગળ પાછું 64, 128, 256, 512 અને 1024 કરતા આટલું બધું ભણ્યો. અને પછી છે જ્ઞાને કંઈ જ્ઞાને ઉણા એવા અનંત નિગોદમાં લાભે. અનંતોન્મની કર્મ બાંધીને રખડ્યા કરે. પછી 2000 કરોડાકોટી સાગરોપમ. ફરીવાર પાછો ક્યારે વારો આવે માણસ થવાનો? તો આવું હોય ક્યારે? એટલે ખંભાતના મુમુક્ષુઓને શંકા થઈ. એટલે 14 પૂર્વધારી કઈ જ્ઞાને ઉણા એવા અનંત નિગોદમાં લાભે અને જગન્ય જ્ઞાનવાળા પણ અધિકમાં અધિક 15 ભવે મોક્ષ જાય. આ વાતનું સમાધાન કેમ? આવું કેમ? આટલું બધું ભણેલો ભૂલે? ભણેલો જ ભૂલે. પ્રભુથી કે ભણેલા વધુ ભૂલશે. ભોળાબળાનું કામ થઈ જશે અને ભણેલા ભૂલશે. કેમ? એ બફમમાં હોય કે હું સમજું છું, મને હવે બાદ નહીં થાય. એટલે કુપોલદેવ સમજાવે છે, એનો ઉત્તર જે મારા હૃદયમાં છે તે જણાવી દઉં છું કે જગન્ય જ્ઞાન બીજું અને પ્રસંગ પણ બીજો છે. તો આવો ખુલાસો કેવી રીતે થાય? કે આટલું બધું ભણ્યો હોય તો પછી એમ એનો નિર્ણય આવે કે આ ભણાય જ નહીં કંઈ, કાં તો એમ નિર્ણય આવે કંઈ ક્રિયા કરાય જ નહીં. એટલે કહે છે
જગન્ય જ્ઞાન એટલે સામાન્યપણે પણ મૂળ વસ્તુનું જ્ઞાન. એટલે હું શરીર નથી, હું આત્મા છું, આ વિશે જ્ઞાન. સામાન્ય પણ મૂળ જ્ઞાન અતિશય સંક્ષેપમાં છતાં મોક્ષના બીજરૂપ છે. આત્મા જાણ્યો એણે સર્વ જાણ્યું, અને આત્મા ન જાણ્યો અને બાકી બધું જાણ્યું તો સબ જાણ્યો સો ફોક. એટલે કહે છે કે જગન્ય જ્ઞાન એટલે સામાન્યપણે પણ મૂળ વસ્તુનું જ્ઞાન અતિશય સંક્ષેપમાં છતાં મોક્ષના બીજરૂપ છે. એટલા માટે એમ કહ્યું છે કે 14 પૂર્વધારી જ્ઞાને ઉણા એવા અનંત નિગોદમાં લાભે. અને એક દેશે ઊણું એટલે 14 પૂર્વધારીનું જ્ઞાન તે એક મૂળ વસ્તુના જ્ઞાન સિવાય બીજું બધું જાણનાર થયું. જોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં, તો સર્વતે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમય. એ બધું કયું છે શા માટે? તે પૂર્વ સર્વ કયા વિશે છે? જીવ કરવા નિર્મળો. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભયો સાંભળો. એટલે તે વસ્તુ મૂળ વસ્તુ ન મળી તો પછી 14 પૂર્વનું જ્ઞાન અજ્ઞાન રૂપ જ થયું, અને કામ તો આવ્યું નહીં, એટલે અજ્ઞાન જ ને. એને પડતા ન અટકાવી શકે એ જ્ઞાને. જ્ઞાનનું ફળ વીરતિ, એ ન થાય તો એ જ્ઞાન એને માટે તો અજ્ઞાન જ થયું ને, અવિદ્યા જ થઈ ને. જે વિદ્યાથી ઉપશમ ગુણ પ્રગટ્યો નહીં, વિષય કશાય મંદ ન થાય, સમાધિ શાંત દશા ન થાય, એ વિદ્યાને વિશે રૂડા પુરુષો આગ્રહ કરતા નથી. કૃપાલુ કહે છે અહીં દેશે ઊણું 14 પૂર્વનું જ્ઞાન એટલે મૂળ જ્ઞાન, આત્માનું જ્ઞાન વગરનું જ્ઞાન. એટલે પકડી લીધું હોય, બોલતો હોય, એ આત્મા ઉપર PhD થઈ જાય, પણ આચરણમાં કાંઈ ન હોય તો એકે લખેલાના પાના શાસ્ત્રો ઉપાડ્યા અને બીજો ભણ્યો, એમાં કંઈ અંતર નથી. એટલે એક કુલીએ વજન ઉચક્યું માથા ઉપર અને પંડિતે ખોપરીમાં ગાળ્યા. ગોપાલદેવ કહે છે બંને એક જ થયું. જો તત્વ ન મળ્યું તો બે બોજો જ ઉપાડ્યો. પાના ઉપાડ્યા તેણે કાયાએ બોજો ઉપાડ્યો, ભણી ગયા તેણે મને બોજો ઉપાડ્યો. ઓલાને તો મહેનતાણું મળશે, આને અભિમાન કરીને અવગતિ થશે. વાસ્તવિક લક્ષ્યાર્થ વિના તેનું નિરુપયોગ પણ થાય એમ સમજણ છે. આખો લવણ સમુદ્ર પડ્યો છે, પણ તૃષાતોની તૃષા મટાડવા સમર્થ નથી. અને મીઠા પાણીની વીરડી હોય તો તરસ છીપે, પણ જેને ઘરે એક મીઠા પાણીની વીરડી છે તે પોતાની અને બીજા કેટલાકની તૃષા મટાડવા સમર્થ છે. અને જ્ઞાન દ્રષ્ટિએ જોતા મહત્વ તેનું જ છે. પ્રભુશ્રીજી ક્યાં ભણવા ગયા હતા? કાશી. ક્યાં સંસ્કૃત શીખવા ગયા હતા? પણ મૂળ વસ્તુ મળી ગઈ હતી. એટલે મીઠા પાણીની વીરડીથી કેટલા જીવોનું કલ્યાણ માર્ગ એના યોગબલથી ચાલે છે ને હજી. કહે છે પણ એનો અર્થ એમ પાછો નથી કે નિશ્ચયવાણી સાંભળી એટલે જ્ઞાનની જરૂર જ નથી. હવે બીજાના પર દ્રષ્ટિ કરવી પડે છે. એટલે તે એ કે કોઈ રીતે શાસ્ત્રભેદ હશે તો જીવને પાત્ર થવાની જિજ્ઞાસા થશે. એટલે વિષય કશાય છોડે, ઉપદેશ બોધ પરિણમે, સંયમમાં રહે, 5 ઇન્દ્રના વિષયોમાં રાચી માચીને ન જીવે તો આ જ્ઞાન શાસ્ત્રનું જ્ઞાન કામ આવશે ને, સોનામાં સુગંધ થશે, અને કાળે કરીને પાત્રતા પણ મળશે અને જ્ઞાન પણ થશે. એટલે અને એ પાત્રતા બીજાને પણ આપશે. એટલે નકશી માટી ઉપર નહીં, સોના ઉપર કરવાની છે તો લેખે લાગે. એટલે શાસ્ત્ર અભ્યાસનો નિષેધ કરવાનો હેતુ નથી, પણ જો મૂળ વસ્તુ જ ચૂકાઈ જતી હોય, આત્માર્થ જ ચૂકાઈ જતો હોય અને ધર્મને નામે ખાલી સ્વચ્છંદ સેવાતો હોય, 5 ઇન્દ્રના વિષયો સેવાતા હોય, તો મૂળ વસ્તુથી દૂર જેવા એવા શાસ્ત્ર અભ્યાસનો નિષેધ કરીએ તો એકાંતવાદી નહીં કહેવાય. ગોપાલદેવ કહે છે. એટલે સમતોલો કરવો પડે નિશ્ચય અને વ્યવહારનો, જ્ઞાન અને ક્રિયાનો. એટલે જગન્ય જ્ઞાન પણ એ, અને આ દેવકનજી મહારાજને વેદાંતના સિદ્ધાંતના બધા ગ્રંથો વાંચીને સમયસારને બધું વાંચ્યું. એટલે આવું થઈ ગયેલું કે હું ભગવાન, પ્રભુસિંહ કે તમે ભગવાન, લખાયું કુપાલદેવ ઉપર કે તમે ભગવાન, આપણે બધા ભગવાન જ છીએ, પરમાત્મા જ છીએ. એટલે કુપાલદેવ એક પત્ર લખે છે 588માં. એટલે સુરતમાં ઘણા વેદાંતિઓનો સમાગમ થયો પ્રભુશ્રીજીને, અને ક્ષેવપશમ ગણો એટલે દેવકનજી મહારાજનો. એટલે એને તો અભ્યાસે ઘણો, તર્કશક્તિ ઘણી, એટલે ઘણું બધું આગળ નીકળી ગયા. એટલે એને એમ થયું
અને પ્રભુશ્રીજીને તો કુપોલદેવની ભક્તિ એટલે માથે લગામ હતી, એટલે આજ્ઞા વગર પગલું જ ન ભરે. પણ દેવકણજી મહારાજને થોડો શાસ્ત્રનો અભિનય વિશે ખરો, એ પ્રકારનું વ્યાખ્યાનકર્તા તરીકે બહુ આગળ હતા. એ સુરત આખો મુંબઈનો સંઘ જઈને એને મુંબઈ આવવાનું આમંત્રણ આપી આવેલું. અને એ જમાનામાં મુંબઈ જેવા ચીજ પોકલી પરામાં હજાર માણસની પસદા ભરાતી. પ્રભુશ્રીજી કહેતા કે દેવકરણનું વાંચન સાંભળ્યું હોય 6 મહિના સુધી ખુમારી ના નીકળે મગજમાંથી, એવું હતું. પછી તો કુપાલદેવ માથે લાખ્યા, ધીરે ધીરે ખબર પડી કે સાધુપણું એટલે શું, સાધકપણું એટલે શું, જ્ઞાનનું મહાત્મ્ય કેટલું, ક્રિયાનું મહાત્મ્ય કેટલું. પણ કુપાલદેવને પત્ર લખ્યો એટલે કુપાલદેવ જવાબ જ નથી લખતા. ફરીવાર પત્ર લખ્યો, જવાબ જ નથી લખતા. ત્રીજો પત્ર લખ્યો ત્યારે 534મો પત્ર કુપાલદેવ પ્રભુશ્રીજી પર લખે છે કે આ જીવ અત્યંત માયાના આવરણે દિશા મૂળ થયો છે અને સિદ્ધાંતના ગ્રંથો વાંચીને પરમાર્થ કુલ સંપ્રદાય દ્રઢ કરે છે, આત્માર્થ નથી. અને બહારનો વેસ્ટ ખાલી છે, લિંગ દેહધારીપણું, એ સાધુપણું નથી. પ્રભુશ્રી તો એ પત્ર વાંચતા ને રડતા. પછી 534મો પત્ર કુપાલદેવમાં લખે છે પ્રભુશ્રીજીને કે 20 દોહાની અનુપ્રેક્ષા કરો તો ગુણાવૃત્તિનો હેતુ છે, અને અનંતકાળથી અનંત ક્રિયાઓ કરી ધર્મ નામે 8 ત્રોટક છંદ યમ નિયમ તો નિષ્ફળ કેમ ગયા આ વિચારો. પણ હજી દેવકણી મહારાજ સવળી આવ્યા નહોતા એટલે કહે છે, એટલે કુપાલદેવ પત્ર લખે છે કે એટલે દેવકણી મહારાજ કહેતા હતા હું ભગવાન છું, હું પરમેશ્વર છું. એટલે કહે છે સર્વજીવનું પરમાત્માપણું છે એમાં સંશય નથી. સર્વજીવ છે સિદ્ધસમ, પણ કોણ, ક્યારે, જે સમજે તે થાય. આત્મા સોય પરમાત્મા, આત્મા સોય પરમાત્મા એમ બોલે પરમાત્મા થઈ જવાય? અગ્નિ 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 કરીને લખીએ અને રૂની વખારમાં નાખીએ તો આગ લાગે, અને નાનો એવો તીખારો નાખે તો બધું ભસ્મીભૂત થઈ જાય. એટલે કહે છે સર્વજીવનું પરમાત્માપણું છે એમાં સંશય નથી. તો પછી દેવકરણજી પોતાને પરમાત્મા સ્વરૂપ માને તો તે વાત અસત્ય નથી કે જ્ઞાની દ્રવ્ય દ્રષ્ટિથી તો સર્વજીવોને પરમાત્મા જ દેખે છે. સર્વાત્મા સમ દ્રષ્ટિ દ્યો, સર્વજીવ છે સિદ્ધ સમ. પણ દેવકરણજી મહારાજ એ રીતે જો કહેતા હોય કે આત્માની રૂપે બધા જીવો નિશ્ચય તો ભગવાન જ છે તો અસત્ય નથી. પણ જ્યાં સુધી તે સ્વરૂપ યથાર્થ પ્રગટે નહીં, હજી આ સ્વરૂપ પ્રગટ્યું નથી, ત્યાં સુધી મુમુક્ષુ જિજ્ઞાસુ રહેવું તે વધારે સારું છે. સાધક ને સાધક રહે તો એને પોતાના સ્વચ્છંદવાળા ખ્યાલ બાધક ન થાય. એટલે કહે છે ત્યાં સુધી મુમુક્ષુને જિજ્ઞાસુ રહેવું વધારે સારું છે, અને તે રસ્તે યથાર્થ પરમાત્માપણું પ્રગટે છે. ધીરે ધીરે પછી પરમાત્માનું પ્રગટશે. જે માર્ગ મૂકીને પ્રવર્તવાથી તે પદનું ભાન થતું નથી. એટલે સીધો હું આત્મા છું, હું પરમાત્મા છું એમ થવા માંડે, અને આચરણમાં નહીં, જે હોય આચરણ એ પણ પછી છોડવા માંડે, તો એ મૂળ પદ પ્રવર્તવાથી, આવી રીતે પ્રવર્તનથી મૂળ પદ કાંઈ એનું જ્ઞાન થતું નથી. અને સાથે શું થાય, આવા બફમમાં હોય એટલે શ્રી જીન વિતરાગ સર્વજ્ઞ પુરુષોની આશાત્મા કરવાનું પ્રવૃત્તિ થાય છે. એટલે હું એ ભગવાન, તમે ભગવાન, અને ઋષભનાથ ભગવાન એ ભગવાન, એટલે બધા સરખા ને. એટલે જીન વિતરાગ સર્વજ્ઞ પુરુષોની આશાત્મા કરવાનો પ્રવૃત્તિ થાય છે, બીજો કાંઈ મતભેદ નથી. હોય તો કહેવાની ના નથી, અને ન હોય તો માની લેવાનું કોઈ પ્રયોજન નથી અધ્યાત્મમાં. સૌભાગભાઈ જેવા દન 8 થયા, દેહને આત્મા બેફાટ અનુભવમાં આવે છે. આ આત્માનો ભાગ ને આ દેહનો ભાગ અનુભવ થયા, સાકરનો સ્વાદ ચાખ્યો, પછી કોને પૂછવાનું છે? તોય કહે છે તમે મંજૂર કરો તો. આ દશા બ્રહ્મચારી આટલો ક્ષયો પશમ. પ્રભુશ્રીજી 2 ચોપડી માંડ ભણેલા, ખાસ સેવ પશમ નહીં, શ્રદ્ધા ગજબ, મૂળમાં જ આત્મજ્ઞાન કુપાલદેવ તરફથી મળેલું. અને બ્રહ્મચારીજીને તો ક્ષયો પશમ 5 ભાષાની માસ્ટરી. ક્યારેય કહ્યું નથી કે બાપા આમ નહીં ને આમ ન હોય ને આમ હોય, ક્યારેય બોલ્યા નથી. જ્ઞાનીનો ગમો વાગે એમ સમો. આજ્ઞા ગુરુનામ અવિચારણ્યા, ગુરુ જે કહે એ તહતથી કરવું પડે. હું એ શીખ્યો છું, બ્રહ્મચારી એમ લખે, તમે કહો એમ. શ્રી જીન વિતરાગ સર્વજ્ઞ પુરુષોની આશાત્મા કરવો પ્રવૃત્તિ છે, બીજો કોઈ મતભેદ નથી એમ કરી કુપાલદેવ લેખિતમાં લખે છે આત્મ સ્વરૂપે પ્રણામ. પછી ધીરે ધીરે દેવકીજી મહારાજને ખબર પડી
ક્યાંક ભૂલ થાય છે. એટલે ક્રમે કરીને સત્સમાગમે જીવ. શાસ્ત્રીય અભિનિવેશ છોડવો પડે. 658માં પત્રમાં કેટલી વાર છે? કુપાલદેવે પત્ર લખ્યો છે કે આ જીવને અનંતકાળથી આ બધી ક્રિયા ધર્મ નામે કરી તો સંકિત કેમ નથી થતું? આત્મજ્ઞાન કેમ નથી થતું? છૂટતો કેમ નથી જીવ? અને છૂટવાના સાધનો કરીને બંધાય કેમ છે? અને છૂટવાની જગ્યાએ કેમ બંધાય છે? નક્કી ક્યાંક ભૂલ થાય છે ને. એટલે કહે છે કે બે અભિનિવેશ આડા આવીને ઊભા રહેતા હોવાથી જીવ મિથ્યાત્વનો ત્યાગ કરી શકતો નથી. કે આ અભિનિવેશ લૌકિક અને શાસ્ત્રીય. એટલે જીવને સમ્યક દર્શન આત્મજ્ઞાન થવામાં આડું આવે છે કે મેં આ વાંચી લીધું છે, નિશ્ચય વાણી સાંભળી અને સાધન છોડી દે છે. આપણી જે ગાથા ચાલે છે એનો અર્થ કે ક્રમે કરીને સત્સંગમના યોગે એવો સત્સમાગમ મળે, માથે એવો આશ્રય લઈ શકાય, આપ્ત અને પ્રાપ્ત, જેને આત્મા હાંસલ છે અને એટલે પ્રાપ્ત, અને જેને ઉપર વિશ્વાસ મૂકી શકાય એવો આપ્ત પુરુષ મળે. નિર્દોષ નરનું કથન માનો તે જેણે અનુભવ્યું. સત્સમાગમના યોગે જીવ જો તે અભિનિવેશ છોડે તો મિથ્યાત્વનો ત્યાગ થાય છે. શાસ્ત્ર વાંચે, લાઇબ્રેરીમાં બેઠા બેઠા સંકિત કેવી રીતે થાય? શાસ્ત્રમાં તો માર્ગ કયો છે, મર્મ તો સત્પુરુષના હૃદયમાં છે. એમ વારંવાર જ્ઞાની પુરુષે શાસ્ત્રાદિ દ્વારા ઉપદેશ્યું છે, છતાં જીવ તે છોડવા પ્રત્યે ઉપેક્ષિત શા માટે થાય છે? કુપાલદેવ પ્રશ્ન કરે છે કે આમ કેમ કરે છે જીવ? કે અનંતકાળથી છૂટવા માટે એણે ધર્મ નામે ઘણી ક્રિયાઓ કરી, તો છૂટવાને બદલે બંધાતો કેમ ગયો? એનું ભ્રમણ અટકતું કેમ નથી? એટલે કાં તો એ ઠેકાણેથી બોધ લેવા જાય છે, અને કાં એને જે રુચિને અનુકૂળ લાગ્યું એ શુષ્ક જ્ઞાન ભેગું કરી લે છે અને ધર્મિષ્ઠ કવડાવે છે. પછી એવા પ્રકારના નામકર્મનો ઉદય હોય એટલે પાંચમાં પૂછાય, લોકો એના વખાણમાં કરે. પણ કુપાલદેવે લખ્યું છે લોક દ્રષ્ટિનું વિચક્ષણપણું અને લોકમાન્ય ધર્મ શ્રદ્ધાવાનપણું આ તો પ્રત્યેક ઝેરનું ગ્રહણ છે. 729માં પત્રમાં કુપાલદેવે લખ્યું. એટલે ઉપેક્ષિત શા માટે થાય છે? આ વાત વિચારવાગ્ય છે. કુપાલદેવ લખે છે આવા જ પ્રકારના આવા મતલબની વાત કુપાલદેવે 373માં પત્રમાં ધારસીભાઈને પણ લખેલું કે તમે ગમે તે ક્રિયા કરો, વ્રત, જપ, તપ, શાસ્ત્ર અધ્યયન, દાન, તીર્થયાત્રા, એના થકી અમે કહેલું કોઈ વચન વધારે મનાતું હોય તો શાસ્ત્રમાં આમ લખ્યું છે, સિદ્ધાંત આમ, નિશ્ચય નહીં આમ કે છે. નિશ્ચય નહીં બાજુમાં, વ્યવહાર નહીં બાજુમાં, જ્ઞાની કે એ નહીં. જ્ઞાનીની આજ્ઞાનું આરાધન કરવું આ નહીં પકડવો પડે. આ સહેલામાં સહેલો રસ્તો. અને નહીંમાં ઉદાસીન થઈ જવું પડે. સાચો આત્મજ્ઞાની પુરુષ નહીંમાં ઉદાસીન જ હોય છે. એ અમુક જગ્યાએ અમુક નહીંથી વાત કરે, એ જીવને અમુક નહીંથી વાત કરે, પણ મૂળમાં પોતે નહીંમાં ઉદાસીન હોય. જે એક નહીં પકડી લીધો હોય એ આત્મજ્ઞાનનું લક્ષણ જ નથી. કુપાલદેવ કહે છે આ જ પ્રમાણે ડુંગરસિંહ ગોસળિયાને શાસ્ત્ર અને યોગનો ઘણો અભ્યાસ, બધા પ્રયોગ કરે, સુધારસ પકડવાના, અષ્ટાંગ યોગના પ્રયોગ કરે. અને નાગજી સ્વામી જૈન દર્શનના ધુરંધર આચાર્ય એ સીધું કેવળ જ્ઞાનીની બધી વાત કરે. એટલે કુપાલદેવ વાત કરે છે, બે પત્રો લખ્યા છે. એક તો 627મો પત્ર છે, એમાં લખે છે કુપાલદેવ, આ જ પત્ર અક્ષરે અક્ષર 297મો છે. એક પત્ર ડુંગરસિંહ ગોસળિયા ઉપર છે, એ જ મતલબની અક્ષરે અક્ષર વાત નાગજી સ્વામી પ્રત્યે લખી છે કે આત્માર્થે વિચાર માર્ગ અને ભક્તિ માર્ગ આરાધ્યયોગ્ય છે. ખાલી નિશ્ચય નહીં પકડી લે તો ન ચાલે. આત્માર્થે વિચાર માર્ગ અને ભક્તિ માર્ગ આરાધ્યયોગ્ય છે, પણ વિચાર માર્ગને યોગ્ય જેનું સામર્થ્ય નથી તેને તે માર્ગ ઉદ્દેશો ન ઘટે. સિદ્ધાંતની વાતો કર્યા કરે એટલે સામાન્ય જનોમાં એની વખાણ થાય કે આ તો બહુ અભ્યાસી છે, આ તો બહુ જ્ઞાની છે, આ તો પંડિત છે. પણ એને ફાયદો શું થાય? સામેવાળાને ઝીલવામાં ન આવે, કાંઈ ઝીલી જ ન શકે તો એને ફાયદો શું થાય? એટલે કહે છે કે તેવો માર્ગ ઉપદેશો ન ઘટે વગર લખ્યું છે તે યોગ્ય છે,
પછી લખે છે, શ્રી ડુંગરે કેવલ દર્શન સંબંધી જણાવેલી આશંકા લખી તે વાંચી છે. એટલે ડુંગરસિંહ ગોસળિયા, લહેરાભાઈ, મગનભાઈ, પછી આ બધા નાગજી સ્વામીને બધા મળે એ બધી કેવળ જ્ઞાનની બધી ઊંડી વાત કરે શાસ્ત્રની. લખે છે કે શ્રી ડુંગરે કેવલ દર્શન સંબંધી જણાવેલી આશંકા લખી તે વાંચી છે. બીજા ઘણા પ્રકાર સમજાયા પછી તે પ્રકારની આશંકા શમાય છે. પહેલાં ગુંઠાણકમાંથી જરા ઉપર ચડે, પહેલાં ગુંઠાણા આવે પછી ચોથાની દશા સમજાય, ચોથે આવે પછી સાતમાની સમજાય, અને સાતમાવાળાને પછી ઉપલી દશાનું કેમ એ ખબર પડે. કુપોલદેવ વ્યાખ્યાનકારમાં સમજાયું છે. સીધું પહેલાંમાંથી બહાર ન આવ્યો હોય અને 13માની વાત કરે એ હાસ્યાસ્પદ છે. ખાસ એ પંડિત પરિષદમાં મુષ્ટિ પ્રહારને લાતોજી હાસ્યાસ્પદ બનશે. એટલે કહે છે, શ્રી ડુંગરે કેવલ દર્શન સંબંધી જણાવેલી આશંકા લખી તે વાંચી છે. બીજા ઘણા પ્રકાર સમજાયા પછી તે પ્રકારની આશંકા સમાય છે. પછી આશંકા શમાય ત્યાં સુધી એ શંકા રહે જ, અને સંશય આત્મા વિનશ્યતિ. શ્રદ્ધાના ઠેકાણા ન હોય આચરણમાં કેવી રીતે આવે? અથવા તે પ્રકાર પછી સમજવા યોગ્ય ઘણું કરીને થાય છે. એવી આશંકા હાલ સંક્ષેપ કરી, એટલે આ સિદ્ધાંતની ઊંચી વાતોની, નિશ્ચય નહીં, એવી વાતો સંક્ષેપ કરી, ઉપશાંત કરી, વિશેષ નિકટ એવા આત્માર્થનો વિચાર કરો. હમણાં સાવ નજીક જ છે આત્મા, કે વિષય કહે છે છોડો. કેવળ જ્ઞાન તો બહુ દૂર રહ્યું વાત, નજીકનો આત્મા જ વિચારો ને. નાગજી સ્વામી જૈન આચાર્યને આ કહે છે કુપોલદેવ, અને ડુંગરસિંહ ગોસળિયાને કહે છે. એટલે અને આવી જ વાત કુપોલદેવે ઠેર ઠેર કરી છે. એક પત્રમાં લખે છે કે અજ્ઞાન દશા વર્તતી હોય અને તે દશાને જ્ઞાન દશા જીવે ભ્રમાધિકરણથી માની લીધી હોય, તો મને જ્ઞાન થઈ ગયું છે, તો ત્યારે તેવા દેહને દુઃખ થવાના નિમિત્ત પ્રસંગમાં પછી બીજા કારણોમાં, એવા અશાતાના કારણોમાં દેહની શાતા ભજવાની ઈચ્છા કરવા માંડે, અને એવું કરવા માંડે વર્તન આકુળ વ્યાકુળ થઈને. કુપોલદેવ લખે છે, સાચી જ્ઞાન દશા હોય તો તેને દેહને દુઃખ પ્રાપ્તિના કારણો વિશે વિષમતા થતી નથી, અને દુઃખને ટાળવાની એટલી ચીવટ પણ હોતી નથી. 468માં પત્રમાં લખ્યું છે કુપોલદેવ. આટલા વખતનો સત્સંગ થયો હોય તો કહેતો તો હું દેહાદી સ્વરૂપ નથી, હું આત્મા છું, આત્મા છું, તો નાનામાં નાની અશાંતતા થઈ આવી. આટલું બધું આકુળ વ્યાકુળ પણ, અને આ દુઃખ દૂર કરવાની ચીવટ કેમ આવી ગઈ? તો આત્મા હતો ને, ક્યાં ગયો? એટલે એના નેણ વેણ સેણ ઉપરથી ખબર પડી જાય કે ખાલી શુષ્ક જ્ઞાની છે કે એને જ્ઞાન પરિણમ્યું છે. જ્ઞાન પરિણમી ગયું હોય તો એના આચરણમાં એ બધા સાધનો હોય, અને નિશ્ચયને લક્ષ્યમાં રાખીને એ સાધનો સેવતો હોય. એટલે કુપોલદેવે ઉપદેશ છાયા પણ આવી વાત કરી છે. ઉપદેશ છાયા 14મીમાં કે જે જીવ પોતાને મુમુક્ષુ માનતો હોય, તરવાનો કામી માનતો હોય, સમજું છું એમ માનતો હોય, તો તેણે દેહને વિશે રોગ થતી વખત આકુળ વ્યાકુળપણું થયું હોય તો તે વખત વિચારવું કે તારું મુમુક્ષુપણું ડાપણ ક્યાં ગયા? નિશ્ચય નહીં પકડી લીધો તો ક્યાં ગયો તારો? તું આત્મા છો ને, આત્માને ક્યાં કંઈ કપાવવાનું છે? આત્માને ક્યાં વેદના જ હોય? આત્મા ક્યાં માંદો પડે? આત્મા ક્યાં ભૂખ્યો રહે? આત્માને ક્યાં તડકો છાંયો લાગે? તે વખતે વિચાર કેમ નહીં કરતો હોય તારું મુમુક્ષુપણનું ડાપણ ક્યાં ગયા? જો તરવાનો કામી હોય તો દેહને અસાર જાણે, અને દેહ તે આત્માથી જુદો જાણે. આવી આકુલતા પછી આવી જોઈએ નહીં. દેહ એને ખબર છે કે દેહ સચવાતો નથી, ક્ષણમાં ભાંગી જાય. તો દેહ સચવાતો નથી કેમ? ક્ષણમાં ભાંગી જાય છે, ક્ષણમાં રોગ, ક્ષણમાં વેદના થાય છે. એટલે દેહના સંગે દેહ દુઃખ આપે છે, અને આકુળ વ્યાકુળતા થાય છે. એ જ અજ્ઞાન છે. તું શરીર નથી, આત્મા છો, તો આટલી બધી આકુલતા વ્યાકુલતા કેમ? જડને તો કાંઈ ઉપયોગ નથી. સ્વાદ જીભને ક્યાં? જીભને તો ખબર પડે છે. જીભને નક્કી કરે છે ખાવું પીવું હોય તો પોતે નક્કી કરે છે ને. શાસ્ત્ર શ્રવણ કરી રોજ સાંભળ્યું કે દેહ આત્માથી જુદો છે, ક્ષણભંગુર છે, પણ દેહને વેદના આવે તો રાગદ્વેષ પરિણામ કરી બૂમાબૂમ કરે છે. તો દેહ ક્ષણભંગુર છે એવું તમે શાસ્ત્રમાં સાંભળવા શું કરવા જાઓ છો? દેહ તો તમારી પાસે છે તો અનુભવ કરો.
દેહ પ્રગટ માટી જેવો છે, સાચવો સચવાય નહીં, રાખ્યો રખાય નહીં, વેદના વેદતા ઉપાય ચાલે નહીં, ત્યારે શું સાચવે? કાંઈ પણ બની શકતું નથી. આવો દેહનો પ્રત્યક્ષ અનુભવ થાય છે તો તેની મમતા કરવું શું? એટલે મમતા છોડવી પડે. મૃત્યુનું આવવું તો નિશ્ચય છે, પછી ડર કેનો લાગે જ તમે? વેદના પ્રાણઘાતક હોય તો આત્માને તો મારવાની છે જ નહીં, પછી એટલો બધો ડર કેનો છે ને? એટલે કહે છે દેહનો પ્રગટ અનુભવ કરી શાસ્ત્રમાં કહ્યું છે કે તે અનિત્ય છે, જ્ઞાનીઓએ અસાર છે, માટે દેહમાં મૂર્છા કર્યા જેવું નથી. આ ઉપદેશબોધ ગ્રહણ થાય પરિણમે તો બરાબર, હું શરીર નથી આત્મા છું, તો નિશ્ચય વાણી પકડી શકે. જ્યાં સુધી દેહાત્મ બુદ્ધિ ટળે નહીં ત્યાં સુધી સમ્યકત્વ થાય નહીં. જીવને સાચ ક્યારેય આવ્યું જ નથી. આવ્યું હોત તો મોક્ષ થઈ ગયો હોત. ભલે સાધુપણું, શ્રાવકપણું અથવા ગમે તે લો, પણ સાચ વગર સાધન તે બધા વૃથા છે. બસ સાધન બાર અનંત કયો. જે દેહાત્મ બુદ્ધિ મટાડવા માટે સાધનો બતાવ્યા છે તે દેહાત્મ બુદ્ધિ મટે ત્યારે સાચું આવ્યું સમજાય. દેહાત્મ બુદ્ધિ થઈ છે તે મટાડવા, મારાપણું મૂકવા માટે આ સાધનો કરવાના છે તો બરાબર. તે ન મટે તો સાધુપણું, શ્રાવકપણું, શાસ્ત્ર શ્રવણ, શાસ્ત્ર ઉપદેશ બધું વગડામાં પોક કૂપાવી દે છે. જેને એ ભ્રમ ભાંગી ગયો છે તે જ સાધુ અને તે જ આચાર્ય, તે જ જ્ઞાની. જેમ અમૃત ભોજન જમે તો કંઈ છાનું રહે નહીં, તેમ ભ્રાંતિ ભ્રમ બુદ્ધિ મટે તો કંઈ છાનું રહે નહીં. એને નિશ્ચય પરિણમ્યો હોય, એને સિદ્ધાંત બોધ પરિણમ્યો હોય, એ શુષ્ક જ્ઞાની ન હોય, સમ્યક જ્ઞાન હોય ને, તો એના આચરણમાં દેખાયા વગર રહે નહીં. લોકો કહે છે કે સમકિત છે કે નહીં એ તો કેવળી જાણે, પણ પોતે આત્મા છે તે કેમ ન જાણે? આત્મા ગામ ગયો છે ગોપાલ કે જમતી વખતે સ્વાદિષ્ટ વસ્તુ આવે તો પોતાને લાગણીમાં પરિણામમાં કાંઈ ફરક પડે છે? જમતી વખતે અમુક વસ્તુમાં, માનો દાળમાં મીઠું નથી કે શાક કડવું છે, તો એને કાંઈ ફેરફાર થાય છે મનમાં, ભાવમાં કે નથી થતો? બીજાને ન ખબર પડે. દમ કરતો હોય તોય બીજાને ન ખબર પડે, પણ આત્મા ગામ ગયો છે પોતે તો જાણે ને. અમૃત ભોજન ન ઓટકાર્યા વગર રહે. એટલે કહે છે આત્મા ગામ ગયો નથી, અર્થાત સંકિત થયું છે તે આત્મા પોતે જાણે. જેમ કોઈ પદાર્થ ખાવામાં આવે તેનું ફળ આપે છે, તેમ સંકિત આવે, ભ્રાંતિ મટે, તેનું ફળ પોતે જાણે. જો જ્ઞાનનું ફળ જ્ઞાન આપે જ, પદાર્થનું ફળ પદાર્થ લક્ષણ પ્રમાણે આપે, તેમ આત્મામાંથી માહિતી કર્મ જવ જ્યાં થયા હોય તો પોતાને ખબર કેમ ન પડે? પછી એને નાની નાની વાતમાં, નાના નાના આવા નિમિત્તોમાં આકુળ વ્યાકુળતા ન થાય, વૃત્તિ ખળબળાટ ન થાય, વિષમ પરિણામ ન થાય, સમભાવમાં જ રહે, અવિષમ ભાવમાં રહે. અર્થાત ખબર પડે જ સમગીતીની દશા છાની રહે નહીં. કલ્પિત સમકિત માને તે પિત્તલની હીરાકંઠી અને એને સોનાની હીરાકંઠી માને તેવું છે. પછી એટલે કૃપાલુ કહે છે સમકિત થયું હોય તો દેહાત્મ બુદ્ધિ મટે. જો એના નેણ વેણ શેણથી ખબર પડી જાય કે આ જ્ઞાની છે કે નહીં. જો કે અલ્પબોધ, મધ્યમબોધ, વિશેષબોધ જેવો હોય તે પ્રમાણે દેહાત્મ બુદ્ધિ મટે. પણ દેહને વિશે રોગ આવે જેનામાં આકુલતા વ્યાકુલતા માલુમ પડે, એ મિથ્યા દ્રષ્ટિ જાણવા. આ કેટલો સહેલો ઉપાય ગોપાલ બતાવ્યો. કારણ નિશ્ચય કે જ્ઞાન પરિણમ્યું છે કે નહીં. શાસ્ત્રો તો બહુ વાંચ્યા, સિદ્ધાંતના શાસ્ત્રો વાંચ્યા, નિશ્ચય નહીં વાંચ્યા. એના ખાવા પીવામાંથી એને રોગ આવે ત્યારે એની આકુલતા વ્યાકુલતાથી, એના શરીરના કપડાં વગેરેથી, એને વ્યવહારિક સાધન સવલત મળે છે કે નથી મળતા ત્યારે એના ભાવ કેવા બદલે છે, એ ઉપરથી ખબર પડી જાય કે આ જ્ઞાન એને પરિણમ્યું છે કે નથી પરિણમ્યું. જે જ્ઞાનને આકુલ વ્યાકુલતા મટી ગઈ છે તેને પછી અંતરંગ પંચકાણ જ છે આ જ્ઞાન પરિણમ્યું. એને બાહ્યથી ભલે ગુરુશ્વાસમાં હોય, તેના બધા પચકાણેમાં આવી જાય છે. રાગ દ્વેષ મટી ગયા છે. પછી કુપાલુ તો લખે છે 20 વર્ષનો છોકરો મરી જાય તો પણ ખેદ થાય નહીં. એ તો નાનામાં નાની ફોડકી થઈ ગઈ હોય તો આકુળ વ્યાકુળ થઈ જાય છે. મરણની ક્યાં વાત છે? શરીરને વ્યાધિ થવાથી જેને વ્યાકુળપણું થાય છે અને જેનું કલ્પના માત્ર જ્ઞાન છે તે પોલું અધ્યાત્મ જ્ઞાન માનવું. આવા કલ્પિત જ્ઞાની તે પોલા જ્ઞાનને અધ્યાત્મ જ્ઞાન માની અનાચાર સેવી બહુ જ રખડે છે. શાસ્ત્રનું આ ફળ હોય
કહે છે આત્માને પુત્ર પણ ન હોય અને પિતા પણ ન હોય, આવી પિતા પુત્રની કલ્પનાને સાચું બેઠા છે, સાચું માની બેઠા છે. આ તો મિથ્યાત્વ છે, ખોટા સંગથી સમજાતું નથી. કુપાદુ લખે ને 511માં, અનુત્પન્ન એવો આ જીવ, તેને પિતા પુત્ર માનવો. આ જીવ જન્મ્યો, આખી જિંદગી 5, 10, 15, 30 વર્ષ સુધી હું આત્મા છું, શરીર નથી એનો બોધ આપ્યો હોય. નિશ્ચયના ગ્રંથો વાંચીને, નિશ્ચયના ગ્રંથોની ગાથાઓ ગોખીને અને બીજાને બોધ આપતો હોય, અને પછી પાછા જન્મદિવસ ઉજવતો હોય પોતાના અને પોતાના આશ્રિતના, રાચી માચીને. આ કયું જ્ઞાન? એટલે કુપાલદેવા 131 ગાથા જે લખી છે આત્મસિદ્ધિની, આ જે ઉપસંહારમાં જે બધું આવે છે, આ પણ એક એક ગાથા પરિણમે તો સમ્યક જ્ઞાન શું, સમ્યક દર્શન શું ને સમ્યક ચારિત્ર શું એ આપણને ખબર પડે. એટલે કુપાલદેવે લખ્યું છે, નિશ્ચયવાણી સાંભળી સાધન તજવા નહીં. એટલે આ શુષ્ક જ્ઞાનની વાત સાંભળીને આ બધા સાધન એના આનુષંગિક એ બધા છોડી નહીં દેવાના, પણ નિશ્ચય રાખી લક્ષ્યમાં કે હું આત્મા જ છું એ કરીને સાધન કરવાના. જીવ તો સિદ્ધાંતે અનુત્પન્ન છે, પણ એ અનુત્પન્ન છે તારે અનુત્પન્ન છૂટો કરવો પડશે, નહીં તો તું ફરીને પર્યાય રૂપે જન્મ મરણ કર્યા કરીશ. તું અનુત્પન્ન ક્યાં? અનંતકાલથી તું કેટલી યોનિમાં જઈ આવ્યો, તું ક્યાં અનુત્પન્ન છો? એ તો જ્યારે થાય ત્યારે ને. એટલે એ રીતે ખાલી શુષ્ક જ્ઞાનપણાથી કે ખાલી ક્રિયાથી, એટલે નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરે તો મંજિલ આવે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.